જોઈ શકો છો મોટા મોટા ડાળના 1 2 3 4 5 અહીંયા, કેમ કે આજે સોનલ બીચ છે તો પછી એટલી બધી ટ્રાફિક થવાની છે। તો તમે અહીંયા રસોડામાં કેટલા ટાઈમથી આવ્યા છો? દાળ ભાત શાક ને રોટલી। દાળ ભાત શાક રોટલી। તો કેમ છો મિત્રો, બધા મજામાં ને? મિત્રો, જેમ તમે થંબનેલની અંદર જોયું કે આજે સોનલમાંની સરસ મજાની ભવ્ય બીચ છે, તો બીચ નિમિત્તે સોનલમાંનું એટલું અતિ સુંદર ભવ્ય રસોડું છે, એની અંદર આપણે આવ્યા છે। અને રસોડાની અંદર કેટલી સરસ મજાની ખાવાની આઈટમો બને છે ભરપૂર માત્રામાં, અને આપણું મગજ કામ ન કરે, આપણા અક્કલની બહારની વસ્તુઓ। તો તમે અહીંયા જોઈ શકો છો મોટા મોટા જે ટોપ ભરાઈને મૂકી છે દાળના, તમે જોઈ શકો છો અહીંયા લગભગ આની બધી હેડલિંગ છે એ લગભગ મારા અંદાજ પ્રમાણે 2 4 5 દિવસથી કરવામાં આવશે। સતત તમે વિડીયો તમે જોયા હોય આગળના, તો જોઈ શકો છો મોટા મોટા દાળના 1 2 3 4 5 અહીંયા, કેમ કે આજે સોનલ બીચ છે તો પછી એટલી બધી ટ્રાફિક થવાની છે, એટલો બધી જ વસ્તુ ખાવાની જમવાનું તમે જોઈ શકો। અહીંયા પણ શાક તૈયાર થાય છે। અને વાત કરીએ ભાતની, તો અહીંયા પણ ઘણા બધા ભાતના ઢગલા એકદમ સ્ટોક થઈ ગયા તમે જોઈ શકો છો અહીંયા, કેમ કે આજે સોનલમાંનું બીચ છે એટલે લગભગ અઢળક સંખ્યામાં ટ્રાફિક થવાની છે। અને કાચો માલ પણ અહીંયા તમે જોઈ શકો છો, ટમેટા, બીજું ઘણું બધું અહીંયા, અને ઘણા બધી લોકો કામ પણ કરે છે। અને આપણે સાહેબ, તમારું નામ કેવું ભૂલાઈ ગયું? કરશનભાઈએ આપણે સરસ મજાની કાલે સ્પીચ આપી હતી માતા વિશે, અને કરશનભાઈની સેવા માટે ખરેખર એક લાયક આજે હું 5 દિવસથી વિડીયો બનાવું છું, સતત કપડાં પણ બદલાયા નથી, સતત એક ધારા કરશનભાઈ માની સેવામાં તમે જોઈ શકો છો, રાતને દિવસ થતા નથી કરશનભાઈ। ખરેખર કરશનભાઈ માટે એક સરસ મજાની કોમેન્ટ કરજો। અને અહીંયા મોટા મોટા શાકના મોટા મોટા શાકના જે સ્ટોપ છે એ બધું કમ્પ્લીટ થઈ ગયું છે મારા અંદાજ પ્રમાણે। હા, કરશનભાઈ કહે કે 2 નહીં પણ 5 છે, કેમ કે 5 જ હોય ને, આજે માનો તહેવાર છે, અને માના તહેવાર નિમિત્તે એટલી બધી અઢળક સંખ્યામાં લોકો ભેગા થાય તો સરસ મજા। અને અહીંયા એકદમ લાઈવ તૈયાર થાય છે, તમે જોઈ શકો છો એકદમ લાઈવ મોટા મોટા ટોપ ભરીને શાક, દાળ અને ભાત બધું બની ગયું છે। અને બીજું ગુંદી ગાંઠિયા અને એવું બધું તો સ્પેશિયલ 5 દીઠા અહીંયા એક ધારા ગુંદી ગાંઠિયા બને। ચાલો તમને એ પણ થોડુંક બતાવી દઈએ, જોઈ શકો છો તમે ટ્રેક્ટરની આપણે જે એ રીતના ટ્રેક્ટરની આખી ટોલીઓ ભરી છે, આમ જોઈ શકો છો તમે આખી ટ્રેક્ટરની ટોલીઓ ભરે છે। ને અહીંયા બટેટા ને એવું બધું કપાય છે, તમે જોઈ શકો છો। અને અહીંયા ભાતના એકદમ ઢગલા બંધ બધું તૈયાર કરી દીધું છે, કેમ કે પછી પહોંચાય ન પહોંચાય, જોઈ શકો છો ગુંદી ને એવું બધું કમ્પ્લીટ છે। અને ગાંઠિયા તો જો અહીંયા આખી કોથરીઓ ભરી દીધી છે, કેમ કે આજે ટ્રાફિક જ એટલી થવાની સરસ મજાની। તો ચાલો હજી પણ આગળ 1 2 વ્યક્તિ અથવા બહેનો પાસે જઈ થોડોક એક્સપિરિયન્સ કરાવીએ, કેટલા દિવસથી અવિરત રસોડું ચાલે છે, રસોડાની અંદર કેટલા લોકો કામ કરે છે, અને આની પાછળનો માનો ભાવ શું છે એ પણ થોડુંક તમને આ વિડીયોમાં બતાવીશ। એ પહેલાં થોડોક ઇન્ટ્રોમાં તમને શોર્ટમાં બતાવી દઈએ રસોડું। રાહુલ બતાવી દે। સરસ મજાનું સોનલધામ મઢડાની અંદર રસોડું જોયું તો 2 પાર્ટમાં રસોડું કન્વર્ટ કર્યું છે, કેમ કે જગ્યાના હિસાબે લઈ દાળ શાક ગુંદી ગાંઠિયા બધું ત્યાં જોયું આપણે। અહીંયા તમે જોઈ શકો છો રોટલીનો વિભાગ છે એ અહીંયા છે, અને અહીંયા કેટલી બધી મોટી માત્રામાં રોટલીઓ બને છે, તમે જોઈ શકો છો કેટલી બધી બહેનો એકદમ લાઈવ તૈયાર રોટલી થઈ રહી છે, તમે જોઈ શકો થપ્પા રોટલીને મારી દીધે, કેમ કે આજે સોનલ બીચ હોવાથી પછી પહોંચાય નહીં એટલા માટે થઈને અગાઉ ઘણો બધી સ્ટોક કરી દીધો, ઘણી બધી બહેનો કામ કરે તમે જોઈ શકો છો। અને અહીંયા પણ એકદમ લોટનું પણ મશીન છે એ પણ બતાવી દો, જોઈ શકો છો કે તૈયાર લોટ પણ બને છે, જોઈ શકો તમે આ રીતના લોટ પણ એકદમ તૈયાર થઈ જાય છે। અહીંયા બેનો ઘી ચોપડે તમે જોઈ શકો છો આ રીતે। અહીંયા ઘણો બધો રોટલીનો એકદમ સ્ટોક થઈ ગયો છે આ બધો, પછી એવડી મોટી સોનલ બીચ હોય અને પછી ટાણે જ બધું કરવું એ શક્ય નથી, એટલા માટે સરસ મજાનો સ્ટોક થઈ ગયો જોઈ શકો છો। અને મિત્રો તમે જોઈ શકો છો અહીંયા આખું ટ્રેક્ટર રીંગણાનું ભર્યું છે, કેમ કે એવડું ભવ્ય રસોડું છે તો નાની મોટી કાંઈ વસ્તુ રસોઈની હાલે નહીં। ફ્રેન્ડ્સ અહીંયા રીંગણાને એકદમ બધું તૈયાર કટિંગ થઈ રહ્યું છે, તમે જોઈ શકો છો એકદમ લાઈવ। તો મિત્રો સરસ મજાનું જે સોનલધામ મઢડાની અંદર સોનલ બીજ નિમિત્તે સરસ મજાનું જે રસોડાની અત્યારે ભવ્ય તૈયારીઓ છે, એમાં ઘણી બધી બહેનો માતાઓ
અઢળક સંખ્યામાં કામ કરે છે અને રોટલીનો ઘણો બધો સ્ટોક કર્યો છે. તો આના વિશે ક્યારથી શરૂ થયું છે, બહેનો ક્યાંથી આવ્યા છે, સેવા કરવા માટે આવ્યા છે, એ આપણને બહુ ડિટેલમાં ખબર ન હોય, પણ અહીંયા આપણી સાથે એક બેન જોડાણા છે. શું તમારું નામ? ગીતાબેન કંસારા. ગીતાબેન, જય સોનલમાં. જય સોનલમાં, જય માતાજી. ચામુંડા કેટરસ. ચામુંડા કેટરસ. હા. તો તમે અહીંયા રસોડામાં કેટલા ટાઈમથી આવ્યા છો? આમ 2 દિવસ 3 આમ દિવસ? તો જોકે હું તો અહીંયા 20-25 વર્ષથી આવું છું અને આજે જે 35 બહેનોને હું લઈ આવી છું ને એ ટૂંકમાં સેવાના ભાવેથી જ આવ્યા છે. હા, ટૂંકમાં માતાનો હા. હા. માતાજીનો એવડો મોટો પર્વ છે. હા, તો આવું કાર્ય સેવાનું કરવું એ ક્યારેક ક્યારેક જ આપણને લાભ મળતો હોય. હા હા. નામ એટલે અત્યારે કેટલાક લોકોની રોટલી તૈયાર થઈ ગઈ છે? અત્યારે લગભગ 20-25 હજારની રોટલી તૈયાર થઈ ગઈ છે. 20-25 હજાર. ફ્રેન્ડ્સ, ખરેખર જો શું તમારું નામ કીધું? ગીતાબેન. ગીતાબેને સરસ મજાની વાત કરી કે 20-25 હજાર લોકોની તો રોટલી તૈયાર થઈ થઈ ગઈ ગઈ છે. મેં તમને પહેલા પણ વાત કરી કે આજે સોનલ બીજ છે, તો સોનલ બીજ નિમિત્તે અઢળક સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવવાના છે. તો પછી પ્રસાદીને લઈ કે કોઈ ઇસ્યુ ન થાય એના માટે થઈને તમે હજી પણ અગાઉ તૈયારી રાખી? હા હા, ચાલુ જ છે. ચાલુ જ છે રાતના 12 વાગ્યા સુધી. રાતના 12 વાગ્યા સુધી આવી જાય. ગોટ બાંધવાનું મશીન ને હા, આ બધા ગ્રુપના જ બહેનો છે? ગ્રુપના જ બહેનો છે. આભાર, થેન્ક યુ. આજે સોનલમાંનો જે સરસ મજાનો પર્વ છે સોનલ બીજ નિમિત્તે રસોડાનો સરસ મજાનો આપણે માહોલ જોયો ને માહોલ જોઈ ને આની પાછળ કોઈક ને કોઈક શક્તિ કામ કરતી હોય છે, કોઈક ને કોઈક વ્યક્તિ હેડલિંગ કરતી હોય છે. તો આપણને એક એવા વ્યક્તિ મળ્યા છે કે જે રસોડાનું આખું હેડલિંગ કરે છે. તો એની પાસે રસોડા બાબતની થોડીક ડિટેલ છે, એ આપણે થોડીક માહિતી અંદરથી જાણીએ. શું તમારું નામ? કરશનભાઈ પરમાર. કરશનભાઈ પરમાર. કરશનભાઈ, આ તમે જે એટલી બધી રસોડાનું હેડલિંગ કરીને બેઠા છો, તો આના વિશે અમારા વ્યુઅર્સને હેડલિંગ નથી કરતા, અમે ખુદ રસોઈ બનાવીએ છીએ. એટલે ખુદ તમે રસોઈ બનાવો છો, હા. કરો તો તૈયાર તો કરો. હા. તૈયાર કરવું એ જ અઘરું છે. હા, હા. આના માટે કેટલા દિવસ અગાઉથી તૈયારી ચાલુ? અમે 27 તારીખથી કન્ટિન્યુ છે. 27, 28, 29, 30, 31. મેચ પહેલી. હા. ફ્રેન્ડ્સ, ખરેખર 6-7 દિવસથી અવિરત રસોડું અને આ કેટલાક લોકો કામ કરે? અત્યારે અમે 35 જણાનો સ્ટાફ છે મારો. 35 જણાનો staff છે. લગભગ બધું બની ગયું છે? બધું અત્યારે કન્ટિન્યુ ચાલુ રહેશે રાતના 12 વાગ્યા સુધી. રાતના 12. દાળ ભાત શાક ને રોટલી. દાળ ભાત શાક રોટલી બુંદી ગાંઠ. બુંદી ગાંઠિયાનો સ્ટોક કરેલો છે, સ્ટોક કરેલો છતાં ઘટે તો બનાવવાના. બતાવી દે બનાવો. અને આમ કેટલાક અંદાજે કેટલાક માણસો થાય? 50 થી 60 હજાર. ઓહ, 50 થી 60 હજાર લોકોનું રસોડું છે. અને ગઈકાલે બપોરે 4-4.5 હજાર માણસ હતું. ગઈકાલે રાત્રે 8 હજાર માણસ જમ્યું. અત્યારે અમારો 50 થી 60 હજાર માણસનો ટાર્ગેટ છે અત્યારે 50. આજે આખા દિવસનો. એટલે અત્યારે તમે જે બધી વસ્તુઓ તૈયાર કરી છે, દાળ શાક, હા, એ 20 થી 25 હજાર માણસનું અત્યારે તૈયાર કર્યું છે. હા, ને ઓલરેડી ચાલુ જ છે. ફ્રેન્ડ્સ, ખરેખર સોનલ બીજ નિમિત્તે એટલા બધી શ્રદ્ધાળુઓ ભાવિ ભક્તો આવતા હોય છે, જેથી લઈ અને રસોઈની અંદર પ્રસાદીની અંદર અગાઉથી બધી તૈયારી રાખવી પડે. હા. તો મેં તમને જેમ આગળ બતાવ્યું કે બુંદી ગાંઠિયા, ભાત, દાળ શાક એવું બધું કમ્પ્લીટ થઈ ગયું છે. તો આભાર તમારો. જય માં જય સોનલમાં.